માથેની સુવાર્તા 24મો અધ્યાય ને એની આજે એક કલમ વધારે વાંચીશું, એટલે 1 થી 5 કલમ વાંચીશું. સો બાઇબલ હોય તો તમે ઉભા થશો ને આપણે બાઇબલ ઊંચા કરીએ, કરાર તાજો કરીએ. માથેની સુવાર્તા એનો 24મો અધ્યાય અને 1 થી 5 કલમ. આપણે આપણો કરાર તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારા સેવક સાંભળવા માટે અને મારવા માટે તૈયાર છે. આમેન. અને ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા ત્યારે તેમના શિષ્યો તેમને મંદિરના બાંધકામ બતાવવા માટે એમની પાસે આવ્યા. ઈસુએ તેમને કહ્યું, શું તમે એ બધા નથી જોતા? હું તમને ખરેખર કહું છું કે પાણી નહીં નખાય એવો એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહીં. પછી જૈતુનના પહાડ પર ઈસુ ખ્રિસ્ત બેઠા હતા. તેવામાં ઈસુ ખ્રિસ્તના શિષ્યો એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું, એ બધું ક્યારે થશે? અને તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે તે અમને કહો. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં, કેમ કે હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારા નામ આવશે અને તેઓ ઘણાને બોલાવશે. અને આપણે બોલીએ આમેન. બેસ. થેન્ક યુ. તમે જો ઈસુ ખ્રિસ્તના શિષ્યોને પણ બહુ ઇંતજારી હતી કે અંત સમયની નિશાનીઓ શું છે. ઈસુ ખ્રિસ્તની હાજરીમાં એમને જે શિક્ષણ મળ્યું અને ઈસુ ખ્રિસ્તે કીધું એના અનુસંધાનમાં એમની પાસે જે કન્ફ્યુઝડ થિયોલોજી હતી અથવા થોડી ઓછી સમજ હતી બધી બાબતોની. તેથી એ સવાલ પૂછે છે કે પ્રભુ એ બધું ક્યારે થશે અને તમારા પાછા આવવાની અને જગતના અંતની નિશાની શું છે. અને આજે આપણે પણ એ ઈચ્છીએ છીએ કે આપણને કંઈક એવી ક્લુ મળે કે જેથી આપણે પણ તૈયાર રહીએ. પણ તમે જોયું ઈસુ ખ્રિસ્તે શિષ્યોએ જ્યારે નિશાની માંગી અંત સમયની, ત્યારે સ્ટ્રેટ હવે નિશાની એમણે આપી દીધી નથી, પણ એમણે પોતાના પુનરાગમન અને જગતના અંતની નિશાનીઓના સંબંધમાં ચેતવણી આપી છે. નિશાની આપે પહેલા ચેતવણી આપે અને એ ચેતવણી તરફ આજે આપણે ધ્યાન આપવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સાવધાન રહો. તમને પોતાના અનુયાયીઓને કહે છે, કોઈ ભૂલાવે નહીં, છેતરે નહીં, કોઈ તમને ઠગી ના જાય, કેમ કે હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારા નામમાં આવશે અને તેઓ ઘણાને છેતરશે અને ભૂલાવશે અને ઠગશે. આપણે જાણીએ છીએ કે અત્યારે જગતમાં છેતરામણીનો સમય વધી રહ્યો છે. આ કે એવરીવેર છેતરામણી, ડિસેપ્શન. આ બકાલા જે એડવર્ટાઇઝમેન્ટ્સ બધી અપાય છે શું છે? એ છેતરે છે આપણને. બોલો ને. ઈસુ ખ્રિસ્તે કીધેલું કે પાછલા સમયમાં જે નિશાની હશે એ છેતરામણીનો માહોલ હશે અને અમારે સાવચેત રહેવું પડશે. યસ હો. અને આપણે સાવચેત છીએ જ કે કોઈ મને ટોપી પહેરાવી ના જાય. આપણે પોતાને એટલા ડાયા નમસ્કાર અને ચાવાક માનીએ છીએ એવા આપણું ગાય બીજા બધા બાજુમાં અને પૂછી કરી ના શકે. પ્રભુ વચન કહે છે કે જે પુરુષ પોતાને સ્થિર રૂપે વધારે. બહુ લખે છે પેલો પુરુષથી ને એનો અધ્યાય ને એવી 10-12
જે કોઈ પોતાને સ્થિર ઉભેલું ધારે પોતે પડે નહીં માટે સાવચેત રહે. તો આત્મિક જીવનના અનુસંધાનમાં હોશિયારી કરવી અને પૂરું કરવા નહીં. એમ તો બાપુ આમ ન હોય તો બાપુ ત્યાં ન હોય તો આમ પ્રાર્થના ન હોય તો આમ ભાષણ કરો ને હોતું ને. એનું વચન કહે છે કે સાવચેત રહો. યસો તમે ગમે તે હો, સાવચેત રહો, સાવધાન રહો. અને માણસ છેતરાઈ ક્યારે જાય છે? મારી નોટ્સમાંથી મેં આજે વાંચ્યું છે નાણાઓમાંથી મેં લખ્યું છે કે જે સાચું નથી, જે અસલી નથી, જે વાસ્તવિક નથી, જે ઓરિજિનલ નથી, જે જેન્યુઇન નથી, એની ઉપર હું એવો વિશ્વાસ કરી બેસું કે ના એ સાચું છે, ત્યારે હું ચેક કરું. વાકે ત્યારે હું એના પર વિશ્વાસ કરી બેસું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે અંત સમયને ધ્યાનમાં રાખીને એમણે આ કીધું છે કે નકલી, ફેક, બોગસ ખ્રિસ્ત અને નકલી, ફેક અને બોગસ સ્વર્ણ પણ પ્રગટ કરવામાં આવશે. હવે જો આજે આ નકલી અથવા ઠગનારો આવીને એવું નથી કહેતા કે હું કરું છું, એ આપણી આગળ એવી રીતે રજૂઆત કરે કે હું અસલી છું, હે ને? તેથી વધારે કાળજી રાખવાની છે કે આપણે છેતરાઈ નહીં. તેથી પોતાના અનુયાયીઓ છેતરાઈ ન જાય માટે ઈસુ ખ્રિસ્તે આજે આપણને પણ આપણા આત્મિક જીવન સંબંધી સતત સાવધાન અને સતર્ક રહેવા માટે ચેતવણી આપી છે કે કોઈ આપણને છેતરી ન જાય. હું આજે બાઇબલ સ્ટડી તૈયાર કરતો હતો ત્યારે જે ઈસુ ખ્રિસ્તે કીધું કે નકલી ખ્રિસ્ત બની જશે. નકલી, તમને કોઈ 500ની નકલી નોટ આપે અને જો તમે બહુ સતર્ક ન હો તો આપણે છેતરાઈ જઈએ છીએ, કારણ કે એ બિલકુલ અસલી જેવી લાગે છે ને. બોલો ને, એમાં એક્સ્ટ્રા જ્ઞાન, એક્સ્ટ્રા કૃપા ઈશ્વરની જોઈએ બાળકોના માટે. જ્યારે નકલી ખ્રિસ્તની વાત કરી, જે એન્ટી ક્રાઇસ્ટ આવશે, એ શરૂઆતમાં ખ્રિસ્ત છે એવી રીતે રજૂઆત કરશે, એવા કૃત્યો કરશે, અને પછી લગભગ 3.5 વર્ષ પછી એની અસલિયત દેખાશે. સો એ અનુસંધાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે, માથી 24માં આગળ પણ એ કહે છે કે નકલી ખ્રિસ્ત અને નકલી પ્રબોધકો ઊભા થશે અને વિશ્વાસ કરનારાઓને પણ ભટકાઈ દેશે. આવું કંઈક લખ્યું છે. હવે વાંચો 24માં જ્યારે અખબાર તમે નાખતા હો એટલે મજા આવે. અને મને થયું કે જે wikipedia.org છે એમાં પછી મેં લખ્યું કે give me the list of people who claim to be Jesus. ઈસુ ખ્રિસ્તે કીધું એવા લોકો આવશે કે હું ખ્રિસ્ત છું એવો દાવો કરશે. અત્યારે તો ઇન્ટરનેટ પર મળી રહે છે આપણે બધું, રાઈટ? ઇન્ટરનેટ વાળા બી સાચા ડેટા આપે છે, આઈ ડોન્ટ નો. પણ મને જે મળીએ કે જે 17મી સદીમાં પહેલેથી હતા, 17મી સદીમાં એક એવો સેવક ઉભો થયો કે એણે પોતાને ખ્રિસ્ત જાહેર કર્યો. 18મી સદીમાં 2, 19મી સદીમાં 8 અને 20મી સદીમાં 30 જેટલા દુનિયાભરના ઉભા રહ્યા કે જેમણે પ્રગટ કર્યું કે હું ખ્રિસ્ત છું. અહીંયા આપણે પહેલા રખડતા હતા ત્યારે એવું કંઈક થયું મને આસપાસ. એનીવે સો અને ઘણા લોકો છેતરાયા. સો ઈસુ ખ્રિસ્તે કીધેલું કે આવું થશે, પણ તમે સાવચેત. You have to be very careful. હું બે ત્રણ તમને આપું.
એક તો રેવરન્ડ જીમ જોન્સ કરીને એક માણસ થઈ ગયો, એક સેવક થઈ ગયો રેવરન્ડ ઇન્ડિયાના યુએસએમાં, અને એણે પીપલ્સ ટેમ્પલ નામનું ચર્ચ સ્થાપી. અને જે માણસ પોતાની સફળતા, પોતાની પ્રગતિ, પોતાની ખ્યાતિ પ્રભુની બીકમાં પચાવી ન શકે, એ છેતરાઈ જાય છે, અને તેથી એ છેતરાયું. એની જ્યારે ખ્યાતિ વધી, પછી ઘણા બધા ફોલોઅર્સ હતા, એટલે એણે જેમ્સ જોન્સ નામનું ટાઉન આખું ઊભું કર્યું એગ્રીકલ્ચરના અનુસંધાનમાં, અને એના ઘણા બધા ફોલોઅર્સ ત્યાં ગયા, એવું સમજીને કે ખ્રિસ્ત. પછી કફલા ચાલતા હતા, કફલા જે ચાલે છે પ્રભુના નામમાં, પ્રભુ મંદિર હોય કે મંદિર હોય, અને એટલે એ જાહેર થયું, એટલે અમુક ઇન્વેસ્ટિગેશન્સની બહારથી તૈયારીઓ થઈ, એ અને ખબર પડી, ત્યાંથી સાંભળ્યું. એટલે એને 18મી નવેમ્બર 1978, હવે આ જે એના ફોલોઅર્સ હતા એ બધા બ્રેઇન વોશ થયેલા હતા. તમે સમજો, એમના દિમાગમાં એ જૂઠ ઘૂસી ગયેલું, જે સાચું નહોતું, એ કે આ જ ખ્રિસ્ત છે, અને તેથી એ જે કે કરતા. અને 18 નવેમ્બર 1978માં એણે લાગ્યું કે હવે તો પકડાઈ જઈશું, એટલે એણે જે સાયનાઇડ આવે છે એ એક લિક્વિડમાં ભેગું કરીને પહેલા બાળકોને, બહેનોને, મોટેરાઓને પીવડાવીને એને મારી નાખ્યા. લગભગ 918 જેટલા એના વિડીયોઝ છે, આવસર પડીને દેખાય છે. અને છેવટે એને પછી પોતાને ગનથી શૂટ કર્યો. 918 જણા તો છેતરાયા. So we have to be careful કે કોઈ મને છેતરી ના જાય કે આ જ બરાબર છે, બીજો નહીં. એ બરાબર ના હોય, એની અસલિયત ખબર પડે ત્યારે. We have to be careful. અને છેતરામણીથી બચવાની વાતો આવતા સોમવારે પ્રભુની ઈચ્છા શીખવી છે. આજે છેતરામણીની વાત કરી. હાલની તારીખમાં હું માનું છું કે છે એક એ.જે. મિલર કરીને છે, અને એની સાથે મેરી સુધારન કરીને છે ઓસ્ટ્રેલિયામાં, અને એમણે ડિવાઇન ટ્રુથ નામનું 2007માં ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું. અને એ જે મિલર છે એ કહે છે કે હું ઈસુ ખ્રિસ્તનો રીઇન્કાર્નેશન છું, હું પુનર્જન્મ લઈને આવ્યો છું, ઈસુ ખ્રિસ્ત છું. અને મેરી સુધારન કહે છે કે હું મેરી માગદાલેન છું. સી ધેટ? અને છે લોકો સેમિનારો કરે છે ઓસ્ટ્રેલિયામાં. અને જેથી બાઇબલ ચેતવણી આપે છે, ઈસુ ખ્રિસ્ત ચેતવણી આપે છે કે બી કેરફુલ, સાવચેત રહો, સાવધાન રહો. કયા બીજા શબ્દો, અંગ્રેજી શબ્દો છે સાવધાન રહેવા માટે? તે લખ્યું છે કે બીવેર. બંગલો હોય ને એનો કમ્પાઉન્ડ વોલ હોય ને કમ્પાઉન્ડ ગેટ હોય, અંદર કૂતરો હોય કે ના હોય, બહાર બોર્ડ માર્યું હોય છે બીવેર ઓફ ગોડ. થાય છે એટલે આપણે તો હિંમત કરીએ થઈ જવાનું, કારણ કે સાવચેત થઈ ગયા કે કૂતરો છે ને. સો બીવેર એ કૂતરાથી સાવધ કરે છે. Gaze with wide open eyes, આમ આંખો પહોળી કરીને જુઓ, અવલોકન કરો કે what is going on. યથો સાવચેત રહેવા માટે. Take heed, see to it, pay attention to, be on your guard, be alert.
અને હું કાયમ કહું છું કે આ જે વીઆઈપીઝના બ્લેક કમાન્ડોઝને જેવા હોય છે ને, તો ઘણી વાર વીઆઈપીને જોવા કરતાં બ્લેક કમાન્ડોને વધારે જોઉં છું. એમની જે સતર્કતા છે, એમની જે આંખો, રાઈટ, એ રીતે આપણે સતર્ક રહેવાનું છે. કારણ કે એમને ખબર છે કે ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે સમયે ગમે તે થઈ શકે છે. આપે ને, અને આપણે અહીંયા હાલેલા કરી પછી ઓળખીએ છીએ ના, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. આત્મિક જીવનના અનુસંધાનમાં you have to be alert 24 hours. Yes sir. તેથી ઈસુ ખ્રિસ્ત કહે છે કે કોઈ તમને છેતરી ન જાય. Don't let anyone mislead you. મિસલીડ કરવો એટલે તમે આ સીધા રસ્તે જતા હોય તો પેલો અહીં કહે છે કે ના અહીંયા આગળ બ્લોકેજ છે, તમે અહીંથી જાઓ, તો તમને આ રસ્તે ચલાવે. Don't believe that. Yes or? કાળજીપૂર્વક ધ્યાન રાખો, સાવધાન રહો. હું આ વાક્ય બહુ કહીશ. હવે બીજી રીતે આપણે જો કાળજી રાખીએ છીએ તો છેતરાય છે, રાઈટ? કોઈ વેપારી ખોટનો ધંધો કરે, મને કહો, અરે બોલો ના, ડિસ્કાઉન્ટમાં આપણે જે ડિસ્કાઉન્ટ લઈને આવે શું છે? છેતરાય નથી. આપણે સાવચેત રહીએ છીએ કે છેતરાઈએ નહીં. હા, આત્મિક જીવનમાં પણ, વિશ્વાસમાં, પ્રભુની પાછળ ચાલવામાં પણ આપણે આ પાછળનો સમય છે, પ્રભુનું વચન કહે છે આપણે સાવચેત રહેવાનું છે. પ્રભુનું નામ લઈને આવે બધા ઉપર આંધળો વિશ્વાસ મૂકવાનો નહીં. અત્યારે તો અન્ય ધર્મીમાં પણ બાબાઓને બધા પછી કેવા એવું આપવામાં છે, એવું નથી, એવું નથી છે. So we have to be very careful. આ જે છેતરામણી વાત ઈસુ ખ્રિસ્ત કરે છે, એ કોઈ સેવક કે સેવિકા આપણને છેતરી જાય કે હું ખ્રિસ્ત છું કે એવું કહીને, અથવા ખોટા વાયદા કરીને, પણ એની પાછળ મુખ્ય સૂત્રધાર છે. કોઈ પણ કૌભાંડ થાય એની પાછળ મુખ્ય સૂત્રધાર હોય, એને લાગે ને. અને તેથી જે આ વિશ્વાસનું કૌભાંડ છે, આત્મિક જીવનમાં જે છેતરામણીનું કૌભાંડ છે, બાઇબલ કહે છે એનો મુખ્ય સૂત્રધાર એ શૈતાન છે. અને બાઇબલ એ શૈતાનને એક નામ આપે છે કે જે તમને પ્રેક્ટિકલનું પુસ્તક અને એનો 9મો અધ્યાય, એનો 12મો અધ્યાય અને એની 9મી કલમમાં તમને મળશે. પ્રેક્ટિકલનું પુસ્તક, એનો 12મો અધ્યાય અને એની 9મી કલમમાં. એક જ કલમ વાંચીશ, તમે આનો કોન્ટેક્સ્ટ વાંચી શકો. તે મોટા અજગરને, ધ ગ્રેટ ડ્રેગન, મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો. એટલે તે જૂનો સર્પ કયો? એદનવાડીમાં ગઈ. જે દુષ્ટ આત્મા તથા શૈતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે. એ મુખ્ય સૂત્રધાર છે. એણે સ્વર્ગમાંથી ચાલુ કર્યું, પોતાના સાથી દૂતોને ઉદાહરણ સાથે ચડાયા, ઘોડો ઉપર, અને પછી એદનવાડીમાં એણે હવાને ભમાઈ, અને પછી ચાલ્યું છે એનું પણ ત્યાં દિન સુધી એ છેતર જ કરે. તમે જોયું એદનવાડીમાં એ સાપ હતો. અમે હમણાં કોઈકને કોઈ રીલમાં ક્રિશ્ચન અમુક રીલ મૂકાય છે ને, એમાં સાંભળ્યું, મને થોડો એમાં ઇન્ટરેસ્ટ પડ્યો. એ કહે છે કે એદનવાડીમાં એ સર્પ હતો, પણ પ્રકટીકરણ આવતા સુધીમાં તો એ મોટો અજગર થઈ ગયો.
છેતરાઈએ નહીં ગયા નથી એમ બાઇબલ કહે છે. ગયા વખતે જ્યારે બાઇબલ સ્ટડી બંધ કરી ત્યારે બીજો તિમોથી એનો 3જો અધ્યાય એમાંથી કેટલીક કલમો વાંચી હું ફરીથી એ કલમો વાંચવા માંગુ છું. કારણ કે અંતના દિવસોમાં કેવા લોકો હશે એ સંત પૌલ પવિત્ર આત્મા દ્વારા પ્રગટ કરે છે અને શું કહે છે. પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે એ વાત ધ્યાનમાં રાખે તિમોથીને કહે છે. કેમ કે માણસો સ્વાર્થી, અને હવે હું આ જે વાંચું છું મારે એના પ્રૂફ આપવાની કોઈ જરૂર નથી. કાં તો હું એ પોતે જ હોઈશ અથવા મને કોઈનો એવો અનુભવ થયો હશે. બેમાંથી એક જ છે, રાઈટ? માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આંખ વણાઈ કરનાર, ગર્વિષ્ઠ, નિંદક, માતા પિતાનું સન્માન નહીં રાખનારા, કૃતજ્ઞ, અહંકારી, અધર્મી, પ્રેમ રહિત, ક્રૂર, દોષ મૂકનાર, સંયમ ન કરનારા, નિર્દય, શુભ, દ્વેષી, એટલે કોઈનું ભલું ઈચ્છે નહીં અને કરે નહીં, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, ઈશ્વર પર નહીં પણ વિલાસ પર પ્રેમ રાખનારા, ભક્તિભાવનું દોડ દેખાડીને ભક્તિભાવમાં જે પ્રભુ ખરેખર સામર્થ્ય આપે છે એ સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. અને પ્રભુનું વચન કહે છે કે આવા માણસોથી તું પોતાને દૂર રાખ. તમે આ જ અધ્યાયમાં જો 12 અને 13મી કલમો વાંચો, તો આજે મુખ્ય સૂત્રધાર શૈતાન છે. એના હાથા બનેલા આ જે લોકો બીજાઓને છેતરે છે આત્મિક જીવનમાં, એમના માટે શું લખવામાં આવ્યું છે. બીજો તિમોથી 3જો અધ્યાય 12 અને 13મી કલમો વાંચીશ. ત્યાં લખ્યું છે કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિ ભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સર્વ પર સતાવણી થશે જ. કોઈ ઓપ્શન છે નહીં, થશે જ. પણ દુષ્ટ માણસ તથા ધૂતારાઓ એટલે ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે. અંગ્રેજીમાં કહે છે but evil men and impostors, એટલે કે ઢોંગી અને ઠગ, will proceed from bad to worse, deceiving and being deceived. અને સમજ પડી શું કહે છે કે આત્મિક જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમને ને મને કીધું કે જો કોઈ તમને છેતરી ના જાય, સાવચેત રહો. તો આ જે છેતરનારા છે આ વચનો એમ કહે છે કે સૌથી પહેલા એ છેતરાઈ ગયેલા છે. શેતાને એમને છેતર્યા છે, પણ એ ડફોડાને ખબર નથી કે શેતાને એમને છેતર્યા છે. યસ ઓર નો? એમને એમ છે કે we are fine, we are okay. No, you are not. પ્રભુનું વચન કહે છે કે મને આત્મિક જીવનમાં છેતરનાર એ પોતે શેતાનથી છેતરાયેલો છે. આ કે અને એનો દિમાગ બંધ હોવાથી એને ખબર પડતી નથી, અથવા ખબર પડે છે તો દુષ્ટતાથી સત્યને નામી રાખે છે, કારણ કે દુષ્ટતામાં મજા આવે છે. વોટેવર. સો એ કરુણતા છે. પ્રભુ આવા છેતરાયેલા સેવકો અને સેવિકાઓ કે જેઓ પ્રભુનું નામ લઈને તમને ને મને છેતરવાની કોશિશ કરે છે એમને સદબુદ્ધિ આપે એવી આપણે પ્રાર્થના કરવી જોઈએ. આ કે બીજો કોઈ વિકલ્પ છે નહીં સાહેબ. તેથી સંત પૌલ, પણ એનો અર્થ એ નહીં કે હું છેતરાવતો હું એને દોષ આપીને હું છટકી જાઉં. એ થશે નહીં, કારણ કે તપ તો હું શેતાનને આપવાનો છું.
હું એના માટે દરવાજો ખોલવાનો છું કે આ બેન મુજે માર. અને તેથી એફએસસી 4 અને 27 અમારી ફેવરિટ કલમ છે ચેતવણી આપવા માટે, ચેતવણી લેવા માટે. સંત પૌલ એના વાચકોને કહે છે એફએસસની મંડળીના પીડિતોને કે સેવાને સ્થાન તમે ના આપો. લખ્યું છે you do not give opportunity to the devil. અને એના માટે મારે સાવચેત રહેવું પડશે, કોઈ મને છેતરી ન જાય. આત્મિક જીવનમાં વ્યક્તિ કેવી રીતે છેતરાય છે? એક કલમ મને સહેજ ક્લુ આપે છે અને એ છે યાકૂબ 1 અને 22. યાકૂબનો પત્ર પહેલો અધ્યાય અને 22 કલમ. પ્રભુનો સેવક કહે છે પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં. મેં કહ્યું હું આવતા સોમવારે સમજાવીશ, પણ આ છેતરામણીથી બચવાની આ એક ચાવી છે કે હું ખાલી પ્રભુના વચનો વાંચું એટલું પૂરતું નથી, હું પ્રભુના વચનો મોડે કરું એટલું પૂરતું નથી, હું પ્રભુના વચનોની પરીક્ષાઓ આપ્યા કરું એટલું પૂરતું નથી, હું પ્રભુના વચનોની વાતચીત કરું એટલું પૂરતું નથી, હું તૈયાર કરીને પ્રભુના વચનોની બાઇબલ સ્ટડી તમારી આગળ લઉં એટલું પૂરતું નથી. એને પાળો રાખે છે. બાકી બધા જીરો છે. એકડો કર્યો છે તો વચનો પાળો, તો જીરોની કિંમત વધશે. આવે ને અને બોલો ના. તમે બાઇબલ વાંચો, વર્ષમાં પૂરું કરો, 40 વખત પૂરું કરો. આઈ એમ નોટ અગેન્સ્ટ ધેટ, ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ. અને સવારે ઉપલી મેળી વાંચો, બાઇબલ વાંચી પ્રાર્થના કરો, ગુડ, વેરી ગુડ, કન્ટિન્યુ ધેટ. તમે બાઇબલ સ્ટડી કરવા જતા હો, ફાઇન. પણ જો તમે કહું એને જીવનમાં પાડતા નથી, એ કહે છે કે પોતાને છેતરે છે. મેં કઈ વખતે કહ્યું કે કોઈક મને છેતરી જાય એના કરતાં હું મારી પોતાની જાતને છેતરું એ મોટા મોટી છેતરામણી છે. ઘણું બાબત છે. યાદ છે મારા પિતાજી જ્યારે નડિયાદ પેલા સંદેશો આપ્યો છે, એ કહેતા હતા કે મેં સંદેશામાં એવું કીધું કે તમે દર રવિવારે આવીને બાંકડા પર બેસીને બાંકડો ઘસી નાખ્યો છે. અને વચનો સાંભળ કર્યા છે, જીવનમાં નથી ઉતાર્યું. અને એની અસર થઈ ગઈ ઘણા પ્રભુ જીવન સ્વામી. ભલે તમે તમારા ચર્ચમાં જગ્યા રોકી રાખી હોય, અમે તો જોઈએ જ પુલપિટમાં ઓબ્ઝર્વ હું તો કરું છું. અને જો એ જગ્યા પર બીજું કોઈ બેસી ગયું હોય તો પેલા ભાઈ કે બહેનનું મોડું કટાણું થાય છે. અને શું છે હવે પ્રભુમાં આપણે ભજન કરવા એ બેસો યાર. એ બધા વચન સાંભળે છે ખરા અને પાળો. તેથી હું જે સેવક છું ને હું કહું છું કે થોડું વાંચો પણ સમજીને વાંચો અને થોડું પાળો યાર. એમાં
તો જ ધીમે 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 આગળ વધી શકશે. બાકી બીજા કોઈ રેકમેન્ડેશન સ્વર્ગમાં નહીં કહેવા દે તમને. આ કઈ કોઈ રેકમેન્ડેશન, એ રેકમેન્ડેશન આપનાર જ હશે કે કેમ એટલો સરસ. છેતરાઈએ નહીં. બાઇબલ સ્પષ્ટ કહે છે પણ તમે વચન અપનાવનારા થાઓ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા જ નહીં. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણને ચેતવણી આપે છે આ છે, એને લખ્યું છે કે આત્મિક જીવનમાં પ્રભુનું નામ લઈને બીજાઓને છેતરનારા પોતે છેતરાયેલા છે, કેમ કે તેઓ પ્રભુની હજુરમાં અને સંગતમાં રહેતા નથી. પવિત્ર આત્માની પ્રેરણામાં પ્રભુના વચનો પર મનન કરતા નથી. આ વચનોથી માહિતગાર છે, વચનો આવડે છે પણ પોતે પાળતા નથી. અને એ જ વચનોનું ખોટું અર્થઘટન કરીને, આત્મિક હોવાનો ડોળ કરીને પરિણામે પોતાને છેવટે આપણને છેતરી જાય છે. We have to be very careful. સેવકો સેવિકાઓની વ્યક્તિ પૂજા થાય છે અને સંતોષ આપણે તો પેલા સેવકો સતીશભાઈની મીટિંગમાં ના સતીશભાઈ મારી સામૂહિક જોવાનું ને આમ હ્યુમન બીંગ રહે, હું બી સ્ટ્રગલ કરીને આગળ વધી રહ્યો તમારી સાથે. કોઈને પ્રભુનું સ્થાન આપી દેશો નહીં. ગમે એ સેવક કે સેવિકા કે મારા જીવનમાં ગમે એટલું કામ કર્યું. યસ હો, પ્રભુ પ્રભુ છે. પ્રભુના વચનો છે. બાઇબલમાં જૂઠા પ્રબોધકો, જૂઠા ઉપદેશકો, જૂઠા પ્રેરિતો, જૂઠા કાર્યકર્તાઓ અને જૂઠા ખ્રિસ્તી સાવધ રહેવાની ચેતવણી વારંવાર આપવામાં આવી છે. જૂના કરાર તરફ દ્રષ્ટિ કરતો હતો તો તમને યાદ હશે કે ઇર્મિયા પ્રવક્તાએ રડીને લોકોને ચેતવણી આપી કે પાછા ફરો, પાપમાંથી પાછા ફરો, નહીં તો ઈશ્વર શિક્ષા માટે નબૂકદનેસ્સર રાજાને મોકલશે. એ બિચારો એટલો પડી ગયો પણ એની સામે જૂઠા પ્રબોધકોનું ધાડું હતું. અને તેથી જૂઠા પ્રબોધકો કઈ જુદી જ વાત કરતા હતા. એ સંબંધી લખવામાં આવ્યું છે. તમે ઇર્મિયાનું પુસ્તક એનો 23મો અધ્યાય અને એની 17, 18, 21 અને 22 કલમો આપણે ખોલીએ અને હું વાંચીશ. ઇર્મિયા 23 આખો અધ્યાય વાંચવા જેવો છે. જૂઠા પ્રબોધકો માટે યહોવા શું ફરિયાદ કરે છે? એ કહે છે, જેઓ મને તુચ્છ ગણે છે તેઓને તેઓ કહેતા ફરે છે, યહોવા બોલ્યા છે કે તમને શાંતિ થશે. અને જેઓ પોતાના હૃદયના દુરાગ્રહ પ્રમાણે ચાલે છે તે સર્વને તેઓ કહે છે, તમારા પર વિપત્તિ આવશે નહીં. આ પ્રબોધકોમાં પ્રભુનો આત્મા છે નહીં. પ્રભુમાં આત્મામાં જે આત્મિક હિંમત હોવી જોઈએ છે નહીં. ચોરને ચોર કહેવાની એમનામાં હિંમત નથી. પાપ કરનારને તો પાપ કરનાર છે એવું કહેવાની એમનામાં હિંમત નથી. પસ્તાવો કરે એવું કહેવાની હિંમત નથી. પણ કહે છે કે બધું ભયો બધું શાંતિ થશે, તમે તમારે જીગર કરો, પાપમાં વાંધો નહીં. જૂઠા પ્રબોધકો. યહોવા શું કહે છે એમના માટે આગળ? પણ યહોવાનું વચન જાણવાને તથા સાંભળવાને યહોવાના મંત્રીમંડળમાં કોણ ઉભો રહ્યો છે? આ પ્રબોધકોમાંથી એક ઉભો રહ્યો નથી મારી પાસે. કોણે મારા વચન પર લક્ષ લગાવ્યું છે? કોણે તે સાંભળ્યું છે? મેં આ પ્રબોધકોને મોકલ્યા નહોતા. પ્રભુ કહે છે, મેં નથી મોકલ્યા. તો પણ તેઓ દોડી ગયા છે. મેં તેઓની સાથે વાત કરી નહોતી. પ્રભુ કહે છે, તો પણ તેઓએ પ્રબોધ કર્યો. તેઓ મારા મંત્રીમંડળમાં ઉભા હોત તો તેઓ મારા લોકોને મારા વચનો સંભળાવત અને તેઓને તેઓ
એમ ફરતો હતો અને એણે મને આ કીધું કે અત્યારે પાપ અને પાપમાંથી પાછા ફરો અને પસ્તાવો કરો એવા સંદેશા બહુ ઓછા સંભળાય છે. આમ કરો ને તમને આમ મળશે, ફલાણું કરો ને તમને આમ મળશે, અને આશીર્વાદ કે એવી વાતો થાય છે ને. એ તો બધા સાંભળવાનું ગમે હે. અરે બોલો ને. સો આ બધું અત્યારે પ્રીચિંગ અને ગોસ્પલ પ્રીચિંગ ને પુલપિટ પ્રીચિંગ ને એ બધું માર્કેટિંગ થઈ રહ્યું છે. પાછલા એક પત્રમાં લખ્યું છે કે એ લોકો તમને વેચવાના માલ ગણે છે. જેવો ડિમાન્ડ એવું બોલો તો બિઝનેસ વધે કે નહીં? ના, પ્રભુ ના કહે છે. ઈર્મિયા પ્રબોધકે પણ ઈશ્વરને ફરિયાદ કરી કે તમને ઈર્મિયા 14 અને 13-15 કલમો મળશે. ઈર્મિયા કહે છે ત્યારે મેં કહ્યું, અરે પ્રભુ યહોવા, આ પ્રબોધકો, જૂઠા પ્રબોધકો એ તમારા નામે તેઓને કહે છે તમે તરવાણ જોશો નહીં ને તમારા ને દુકાળ તમારા પર આવશે નહીં, કેમ કે આ સ્થળે હું તમને ખરેખર શાંતિ આપીશ. પ્રબોધકો મારે નામે અસત્ય પ્રબોધ કરે છે. મેં તેઓને મોકલ્યા નથી, તેઓને આજ્ઞા આપી નથી, અને હું તેઓની સાથે બોલ્યો નથી. તેઓ ખોટું દર્શન, સુગંધ, નિરર્થક વાત તથા પોતાના હૃદયનું કપટ તમને પ્રબોધ તરીકે કહે છે. કયું કપટ? To get some gain from you. Yes or no? જો હઝેકીએલ 34 અધ્યાયમાં જે ઘેટા બાળક છે એના ઉપર શું આણ મૂકવામાં આવે છે કે તમે ઘેટાની કાળજી તો રાખતા નથી, ભાગેલાનું હાડકું સીધું કરતા નથી, તમને એમના ઊનમાં રસ છે, તમને ઘેટીના દૂધમાં રસ છે, અને તમને ઘેટાના મટનમાં રસ. તમે સમજો શું જે કહું છું? ઘેટા બાળક નથી, એ ઘેટાને ગરુને જોઈને મૂકીને નાસી જાય છે. ઉત્તમ ઘેટા બાળક ઘેટાને સારું પોતાનું જીવ મૂકે છે. સાહેબ ઓળખતા શીખ્યા આપણે કે કોણ કઈ લઈ જઈ રહ્યું છે આપણે આત્મિક જીવનમાં. મારી પાસે હજી 3 મિનિટ છે. તમે જો ઈસુ ખ્રિસ્તે પણ કીધું ચેતવ્યા. આ તો મેં જૂના કરારની વાત કરી. નવા કરારમાં માંથી 7 જે જૂઠા ઉપદેશકો ઘેટાના વિશે તમારી પાસે આવે છે, પણ માય ફાડી ખાનાર વરુના જેવા છે, તેઓ સંબંધી સાવધાન. તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. ફળથી ઓળખ નથી પડતી. અને છેતરાયેલા લોકો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધું? જો મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે એમ તો નહીં. જો મારા આકાશ મારા પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ બેસશે. આ છેતરાયા છે. કપટથી છેતરે છે. સંતમાં બીજો કોરિન્થિયા 13-15 કહે છે કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા. અને એમાં કઈ આશ્ચર્ય નથી કેમ કે શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયપણાના સેવકોનો વેશ લે તો તે કઈ મોટી વાત નથી. તેઓના કામ પ્રમાણે પ્રભુ તેઓને બદલો આપશે. એ તો આપતા આપશે પણ તમારી તો પથારી દેવી નાખશે. सेवक के सेविका. You have to be very careful. Yes or no? અને હું વિચારતો હતો છેલ્લી વાત કહીને બંધ કરું.
શું રસ છે મને ચેતવવામાં? અને એ બી ખોટા જૂઠા પ્રબોધકો અને જૂઠા ખ્રિસ્ત ઉભા કરીને મને ચેતવવામાં આવે છે. કારણ કે શૈતાનની એ ઈચ્છા તો છે કે આપણે જે જેન્યુઇન ખ્રિસ્ત છે એના પર તો વિશ્વાસ ના કરીએ. એ શૈતાનની ઈચ્છા છે. શૈતાનની એ પણ ઈચ્છા છે કે આપણે જે જેન્યુઇન રિયલ ખ્રિસ્ત છે એના પર તો વિશ્વાસ ના કરીએ, પણ જૂઠા ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ. કારણ કે જે જૂઠા ખ્રિસ્તની ચુંગાલમાં ફસાય છે ને એને ત્યાંથી નીકળીને અહીંયા વિશ્વાસ કરવો અઘરો પડે છે. નહીં સમજ પડતી. પ્રભુ સહાય કરશે. આપણે શીખીશું કેવી રીતે આપણે આ છેતરામણીથી બચી શકીએ છીએ. પ્રાર્થના કરશો તો પ્રભુ એની કૃપા આપણને આપે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, તમારી મહેરબાનીમાં મેં તમારા વચનો શીખી શક્યા એના માટે, અને અમે વચનો પાળનારા બનવા માંગીએ છીએ. એ માટે કે અમે પોતે છેતરાઈએ નહીં, પોતાની જાતને છેતરીએ નહીં, અથવા બીજું કોઈ અમને છેતરી જાય. અમારી સહાય કરો. જગતમાં પાછા જઈશું અને જગતના સંકટો અમારી રાહ જુએ છે, અમે જાણીએ છીએ, પણ તમે જગતને જીત્યું છે અને તમારી હાજરી અમારી સાથે છે, અને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રાર્થના ઈસુ ખ્રિસ્તમાં સાંભળો અને માન્ય કરો. આમેન. Well, thank you very much. અને બીજા જેઓ પહેલા આવતા આ બાઇબલ સ્ટડીમાં સોમવારની એ લોકો મળે તો એમને જરા યાદ કરાવજો કે અહીંયા બાઇબલ સ્ટડી શરૂ થઈ છે, એટલે ઉત્તેજન આપો, લઈ આવો અને એમને પણ પ્રભુ આશીર્વાદિત કરી જશો. So good night and God bless you. બે વખત જોશી હાલેલુયા બોલીએ અને પછી છૂટા પડીએ. રેડી?